એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે અમારી ગુડ મોર્નિંગ 5 વાગ્યામાં થઈ ગઈ છે, કારણ કે આજે સવારના ઓર્ડર હતા એટલે. તો બસ હવે ક્લાયન્ટ આવે એટલે ફટાફટ એમને રેડી કરીએ અને એના પછી કઈ રીતના રેડી કરું છું તે તમને બતાવીશ. અને એના પછી જવાનું છે એન્યુઅલ ફંક્શનમાં. એટલે આજે તો ફૂલ ભાગાદોડી છે. આજે સન્ડે છે પણ આજે સન્ડે ફન ડે નથી, આજે સન્ડે વર્ક ડે છે. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ અને આજના આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. થોડું સ્માઇલ તો આપો. ગાઈઝ ક્લાયન્ટ રેડી થઈ ગયા છે અને અત્યારે મારે જવાનું છે એન્યુઅલ ફંક્શનમાં. તો હું માથું ઓળાવું છું, કારણ કે થોડું વ્યવસ્થિત માથું ઓળીને જાઉં. મારું માથું છે ને અત્યારનું હેરનો ગ્રોથ આમ તેમ અટવાઈ ગયેલો છે, એટલે વ્યવસ્થિત રહેતું નહીં. એટલે માસીભાઈ વચ્ચેથી પોનીવાર આવી છે અને હેઝલ કરીને જઈશ એન્યુઅલ ફંક્શનમાં. તો ગાઈઝ અમે લોકો જે હોલ છે ત્યાં પહોંચી ગયા છે અને અત્યારે ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા ઊભા છે. આલુપૂરીને ખાવસા. તો ગાઈઝ ખાવસા અને આલુપૂરી આવી ગઈ છે અને અમારી સાથે છે સંજના, સંજનાની મમ્મી અને કૃષ્ણા. તમે લોકો લેટ આવ્યા મને. અમારો આ ડાન્સ જુઓ કેટલો ખતરનાક છે. અમે આપને કહ્યું છે ઝુમેરા તેરા પેરી. આ અમારો બાબુ ભૈયા બનના જ. પછી અક્ષય કુમાર, આ તો સુનિલ શેટ્ટી છે, આ અક્ષય કુમાર છે ને ગોરિલ્લા. કોણ બન્યું હશે ગેસ કરો. ચલો વિચારીને કહેજો કે કોણ બન્યું છે. ચલો બધા ચશ્મા પહેરો. ચલો ગાઈસ સંજના છે, સંજના. श्याम कौन है? आ जाओ श्याम और राजू. पेलो श्याम छे. ये जो आपने गाना गाया बहुत मस्ती से जो भाग रहे थे यहाँ, एक बार 2 लाइन गा के बताओ. चलो. गाइस जंगल डांस છે. બોલો ક્લેપ ક્લેપ ક્લેપ. પેરો મે તાલી બજી પત્તો की आवाज समझे. ऐसे उदास नहीं होते. जाओ बाहर जाके खेलो. इस दुनिया में मेरी सबसे पहली दोस्त मेरी दादी है, पर वो मुझसे अभी बहुत दूर है. दादी, मुझे आपकी बहुत याद आती है. आई मिस यू. हमारे मम्मी पापा मुझे यहाँ छोड़ कर गए थे और कहा था कि 4-5 दिनों में आपको आकर ले जाएंगे. इतना समय बीत गया, न जाने क्यों वो मुझे अभी तक लेने ही नहीं आए. And no cheating. Okay.
मेरा सरप्राइज? आपने तो मुझे सच बोलना और बड़ों की सेवा करना सिखाया है, फिर आप दादी के साथ ऐसा कैसे कर सकते हैं? मुझे आज आपको पापा कहते हुए भी शर्म सी महसूस हो रही है। जैसा आपने दादी के साथ किया, अगर वैसा ही आगे चलकर मैं आपके साथ करूंगी तो आपको कैसा लगेगा बताइए? माँ, हमें माफ कर दो माँ, हमसे बहुत बड़ी गलती हो गई। जैसा हमने आपके साथ किया है, अगर वैसा ही हमारे साथ होता तो हमें कैसा लगता? के तजुर्बे मिलते हैं दादा दादी की बातों में। I was broken from a young age, making my soul into the masses, writing my poems for the few that रेडी एवरीवन, चलिए आप सभी मेरे साथ एक साथ बोलिए, भारत माता की, भारत माता की। कहते हैं आपको प्यार से, कहते हैं आपको प्यार से। और ये गाना हमारे देश के दिलों में गूंजता है। एक साथ सभी अपने फ्लैश लाइट को लहराएंगे। ये आज का दो सरकसी का परचम लहरा दो। सुन बेना मेरा है यह कहना, सब्जी के छिलके कतरंजो फल के घर में पड़ी धूल हाथ उठाएंगे। ओह श्रेया, श्रेया मैं हाथ ऊंचा कर रही हूँ। कुछ क्वेश्चन करते हैं, एक काम करते हैं, हैंड्स डाउन। मैं कुछ क्वेश्चन पूछूंगी, अगर आपको लगता है कि आंसर यस है, सो यू हैव टू रेज योर हैंड। आपको आपका हाथ ऊपर करना है, ठीक है? और जो सबसे पहले हाथ ऊपर करेंगे उनको 10 पॉइंट्स मिलेगा, ठीक है? हाथ उठाए, 10 पॉइंट्स, हैंड्स डाउन। आप में से कितने बच्चे हैं जिनकी मम्मी फोन पे लंबी लंबी बातें करती है? તો ગાઈઝ હું પાછી સલૂન પર આવી ગઈ છું અને પાછો ઓર્ડર હતો બપોર પછીનો, એટલે કે બપોરનો જ 3 વાગે. એટલે ક્લાયન્ટ આવી ગયા હતા પાછા અને એમનો બ્રાઇડનો ડે હતો, એટલે કે બ્રાઇડ રેડી કરવાના હતા. તો મેં એમને કઈ રીતના રેડી કર્યા છે તે તમને બતાવું, કારણ કે એમની આઈઝ બહુ નાની હતી, એટલે આઈઝને ઉપર વધારે ક્રિએટિવિટી નહીં કરી શકાય એવું હતું. તો જો કે એવી પોઝિશનમાં કેવા રેડી કર્યા તે. તો જો અત્યારે મેકઅપ ડન થઈ ગયો છે અને માસી હેરસ્ટાઈલ કરે છે. અહીંયા હું ગાઈઝ ટીકો સેટ કરતી હતી જુગાર કરીને, બીજો ટીકો પહેરાવતી હતી, એની અંદરની કડીઓ કાઢતી હતી. સલૂનના કામમાં થોડું ઘણું એવું જુગાર કરતા રહેવું પડે તો જ કામ આગળ કરાય. હેલો, સ્માઈલ કરો. હેલો. લગ્ન કરવાના ને લગ્ન કરવાના નહીં કરે તો બી વાંધો નહીં. ત્યાં એક બાજુ માસી બ્રાઇડને રેડી કરતા હતા અને હું જમવા બેઠી હતી. જો ઘડિયાળમાં કેટલા વાગે બેઠી છું? 6 વાગે. એટલે કે 6 વાગ્યાના ટાઈમ પર હું જમવા બેઠી હતી અને મેં બપોરનું કંઈ જ ખાધેલું નહીં હતું. મારું બપોરનું લંચ જ હું 6 વાગે કરું છું. राउंड करो, एक राउंड हमारे लिए, एक राउंड घूम जाओ. ગઈ હું તમને ડન. તો ગાઈઝ પાર્લરથી હું આવી ગઈ હતી 6:30 પોણા 7ની આસપાસ. 1 કલાક આરામ કર્યો અને ફટાફટ રેડી થઈ ગઈ, કારણ કે આજે હાર્દિકના ફ્રેન્ડનું ડીજે છે, એટલે કે દાંડિયા રસ છે. આવાલું આઉટફિટ અને ફટાફટ રેડી થઈ ગઈ છું. તો ચલો જઈએ, કારણ કે ઓલવેઝની જેમ લેટ થઈ ગયું છે. તો ચલો ફટાફટ.